सेनयोरुभयोर् मध्ये रथं स्थाप्य मेच्युत यावदेतान्निरीक्षेऽहम् योद्धुं कामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे। अर्जुन उवाच अर्जुने કહ્યું સેનયોઃ સેનાઓની ઉભયો બંને મધ્યે વચ્ચે રથમ રથને સ્થાપ્ય કૃપા કરીને ઊભા રાખો મેં મારા અચ્યુત હે અચ્યુત યાવત જ્યાં સુધી એતાન આ બધાને નિરીક્ષે જોઈ લો અહમ હું યોદ્ધુ કામાન યુદ્ધ કરવાની ઈચ્છા વાળા અવસ્થિતાન યુદ્ધ ભૂમિમાં એકત્ર થયેલા કે કોની સાથે મયા મારા વડે સહ સાથે યોદ્ધવ્યમ યુદ્ધ કરવાનું છે અસ્મિન આમાં રણ સંઘર્ષ લડાઈ સમુદ્યમે પ્રયાસમાં अनुवाद एवं भावार्थ कृष्ण कृपा मूर्ति अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद द्वारा अर्जुने કહ્યું હે અચ્યુત કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છા વાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું। ભાવાર્થ જો કે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, છતાં તેમની અહેતુકી કૃપાને લીધે તેઓ પોતાના સખાની સેવામાં પરોવાયેલા હતા। તેઓ પોતાના ભક્તો પ્રતિ સ્નેહ દર્શાવવામાં કદાપી ચૂક કરતા નથી, તેથી અહીં તેમને અચ્યુત કહી સંબોધ્યા છે। સારથી તરીકે તેમને અર્જુનની આજ્ઞાનું પાલન કરવાનું હતું અને તેમને આ વિશે કશી આનાકાની કરી નહીં, તેથી તેઓ અચ્યુત તરીકે સંબોધ્યા છે। તેમને જો કે પોતાના ભક્તના સારથી પદનો સ્વીકાર કરેલો, તેમ છતાં તેમની સર્વ પરિસ્થિતિ યથાવત રહી હતી। સર્વ પરિસ્થિતિમાં તેઓ ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે। ભગવાન અને તેમના સેવક વચ્ચે અત્યંત મધુર તથા દિવ્ય સંબંધ રહે છે। ભક્ત ભગવાનની સેવા કરવા સદા તત્પર રહે છે અને તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તની કોઈ પણ સેવા કરવાનો અવસર શોધતા હોય છે। પોતે આજ્ઞા આપનાર થવાને બદલે પોતાનો શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા આપવાની ચડિયાતી સ્થિતિ ગ્રહણ કરે તેમાં તેમને વિશેષ આનંદનો અનુભવ થાય છે। તેઓ સ્વામી હોવાથી જીવ માત્ર તેમની આજ્ઞાને આધીન છે અને તેમને આજ્ઞા આપી શકે એવો અન્ય કોઈ શ્રેષ્ઠ અધિકારી નથી, પરંતુ જ્યારે તેઓ જુએ છે કે તેમનો શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા આપી રહ્યો છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિમાં અચ્યુત સ્વામી હોવા છતાં તેમને અત્યંત આનંદ થાય છે। ભગવાનના શુદ્ધ ભક્ત તરીકે અર્જુન પોતાના પિતરાઈ ભાઈ ભાંડુઓ સાથે યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતો ન હતો, પરંતુ કોઈ પણ શાંતિપૂર્વક સમાધાન નહીં સ્વીકારનાર દુર્યોધનના દુરાગ્રહને કારણે તેને રણક્ષેત્ર પર આવવું પડ્યું હતું।
તેથી તે એ જાણવા અત્યંત આતુર હતો કે રણ મેદાન પર ક્યાં ક્યાં અગ્રણી પુરુષો ઉપસ્થિત હતા. જો કે રણ ક્ષેત્રમાં સમાધાનના પ્રયાસ કરવાનો સવાલ જ ન હતો, છતાં તે બધાને પુનઃ જોવા ઈચ્છતો હતો અને જાણવા માંગતો હતો કે તેઓ આ અવાંછિત યુદ્ધ માટે કેટલી હદે કૃતનિશ્ચયી થયા હતા. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथामितं त्वं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. તો આ શ્લોકની અંદર અર્જુન જે છે ભગવાન કૃષ્ણને કહે છે સેનરો ભયોર મધ્યે રથમ સ્થાપ્ય મે અચ્યુત. ભગવાન કૃષ્ણને કહે છે એ અચ્યુત, મારા રથને બે સેનાની વચ્ચે તમે લઈ જાઓ. ભગવાન કૃષ્ણને અર્જુન કૃષ્ણ શબ્દ કહીને સંબોધતા નથી. શું કહે છે? અચ્યુત. અચ્યુત શબ્દનો અર્થ શું થાય છે? તો બે શબ્દ છે, એક છે ચ્યુત અને એક છે અચ્યુત. અચ્યુત એટલે એવો વ્યક્તિ કે જે વ્યક્તિ પોતાની સ્થિતિમાંથી કદી પણ પતન પામતો નથી, નીચે પડતો નથી, જેની સ્વાભાવિક સ્થિતિ છે એમાં હંમેશા રહે છે. અને ચ્યુત એટલે એવો વ્યક્તિ કે જે વ્યક્તિ પોતાની સ્વાભાવિક સ્થિતિમાંથી પતન પામેલો છે, એને કહેવાય ચ્યુત. તો ભગવાનની સ્વાભાવિક સ્થિતિ કઈ છે? તો ભગવાનની સ્વાભાવિક સ્થિતિ એ છે કે કૃષ્ણ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે. અને ભગવાન શબ્દનો અર્થ, ભગવાન એટલે પરમ ભોક્તા, પરમ સ્વામી, પરમ ઈશ્વર, આ ભગવાનના લક્ષણ છે બધા. તો ભગવાનનું લક્ષણ છે પરમ ભોક્તા. શું છે? પરમ ભોક્તા. પરમ ભોક્તા એટલે દરેક વસ્તુ એમના ભોગ માટે છે. આજે પરમ ભક્તનો જે ભાવ છે ભગવાનની અંદર, એ ભાવમાંથી ભગવાન કદી પણ નીચે પતન પામતા નથી. જ્યારે જીવ જે છે એ કોણ છે? એ પરમ ભોક્તા છે નહીં. એ કોણ છે? ભોગ્ય. ભગવાન દ્વારા ભોગ્ય છે. અને જ્યારે જીવ જે પોતે ભોગ્ય છે એ સ્થિતિમાંથી પોતે ભોગતા થવાનો પ્રયાસ કરે, એનો મતલબ કે જીવ પોતાની સ્વાભાવિક સ્થિતિમાંથી શું થયો? ચ્યુત થયો, પતન થયું. તો વાસ્તવમાં આપણે બધા ભગવાનના અંશ હોવાને કારણે ભગવાન દ્વારા ભોગ્ય છીએ, ભોગતા નથી. ભોગતા કોણ છે? ભગવાન છે. હા, કૃષ્ણ ભૂલ્યા જીવ ભોગવાન છા કરે, પાછળ માયા તારે ઝાપટિયા ધરે. હા, કૃષ્ણ ભૂલ્યા જીવ ભોગવાન છા કરે. જ્યારે જીવ જે છે કૃષ્ણને ભૂલે, કૃષ્ણને ભૂલવા એટલે કૃષ્ણની સ્થિતિને પણ ભૂલવી, કે કૃષ્ણ પરમ ભોક્તા છે એ સ્થિતિને ભૂલવી. પાછળ તે માયા તારે ઝાપટિયા ધરે. અને જ્યારે આ રીતે જીવ જે છે એવું વિચારે છે કૃષ્ણ ભોગતા નથી, હું પણ ભોગતા છું. હવે ભોગતા એટલે શું આપણે સમજીએ. ભોગતા એટલે
આ સૃષ્ટિમાં દરેક વસ્તુ મારા આનંદ માટે બનેલી છે. હું જે કંઈ જોઉં છું, જે કંઈ દેખાય છે, જે કંઈ વસ્તુ છે, એ બધું મારા આનંદ માટે છે. ઈશ્વર છું, ઈશ્વર અહમ અહમ ભોગી. તમે જુઓ કોઈ સરસ ગાડી દેખાય તો વ્યક્તિ શું વિચારે, આ ગાડી મારી, હા, કારે મને ગાડી મળી જાય રહી. તો આ રીતે જીવ જે છે દરેક વસ્તુ પર પોતાનું પ્રભુત્વ જવામાં માંગે છે. આ એની બીમારી છે રહી, આ એનો વાયરસ છે કે હું કેવી રીતના ભોગતા બનું. હવે ભોગતા બનવાના અલગ અલગ સ્થળ હોઈ શકે. હા, બ્રહ્માથી માંડીને નાની કીડી સુધીને બધા જીવો કેવા છે, ચ્યુત પતન પામેલા છે. કારણ કે બધા જીવોની ભાવના કેવી છે, ભોગતા બનવાની, ભોગતા બનવાની. હવે ભોગતા બનવા માટે જીવ નાના પ્રકારના પ્રયત્ન કરતા હોય છે, પરંતુ ભોગતા બનવા માંગે છે, પરંતુ આપણે જોઈએ કે આપણે ભોગતા બનવાના પ્રયાસમાં આપણે કોઈ વસ્તુ દ્વારા કંટ્રોલ પણ થઈએ છે. દરેક વસ્તુ આપણા કંટ્રોલમાં હોતી, આપણે કોઈ પરમ શક્તિ દ્વારા કંટ્રોલ છે, નિયંત્રિત છે. જ્યારે ભગવાનના કેસની અંદર ભગવાન પરમ ભોગતા પણ છે અને પરમ નિયંતા પણ છે. જ્યારે આપણે શું આપણે ઘરની અંદર બધી વસ્તુ કંટ્રોલ કરી શકીએ છીએ? આપણે ઘરમાં છોકરાઓને પણ કંટ્રોલ કરી શકતા નથી આપણે, હા કે ના? હા, ઘરવાળીને બી કંટ્રોલ કરી શકતા નથી આપણે, કે ઘરવાળાને કંટ્રોલ કરી શકતા નથી આપણે. આપણે કંટ્રોલર છીએ આપણે. ઘરવાની વાત છોડો, આપણે આપણા મનને પણ કંટ્રોલ કરી શકતા નથી આપણે. આપણી ઇન્દ્રિયોને પણ કંટ્રોલ કરી શકતા નથી આપણે, આપણા મનને કંટ્રોલ કરી શકતા નથી આપણે. તો ક્યાંથી આપણે ભોગતા છે? હા, આપણે એના દ્વારા ભોગ્ય છે, આપણે દ્વારા કંટ્રોલ છે આપણે. તો ભગવાન છે એ ભોગતા છે, અને ભોગતાઓને કારણે ભગવાનનો સ્વભાવ છે કે ભોગતા બનવું. જ્યારે આપણો સ્વભાવ શું છે? ભોગ્ય બનવું. જેમ ઘણી વાર ઉદાહરણ આપું છું, ભોગતા એટલે પુરુષ અને ભોગ્ય એટલે પ્રકૃતિ. તો આ જગતમાં જોઈએ આપણે કે જે જીવ જે છે એ સ્ત્રી શરીરમાં હોય કે પુરુષ શરીરમાં હોય, બંનેની ચેતના કેવી છે? પુરુષની. જબકે પુરુષ છે નહીં. ગીતા પ્રમાણે જોવા જઈએ તો જીવ પણ ભગવાનની પ્રકૃતિ છે. જેવી રીતના ભગવાન ગીતામાં કહે છે, ભૂમિર આપ અનલો વાયુ ખમ મન બુદ્ધિ વચ અહંકાર ઇતિયામે ભિન્ના પ્રકૃતિર અષ્ટધા. તો જે પાંચ મહાભૂત, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ 8 પ્રકારની જે વસ્તુ છે એને કહેવાય છે પ્રકૃતિ. આપણે જોઈએ છે પ્રકૃતિ બધી રહી, પ્રકૃતિ મીન્સ ફિમેલ, એ પ્રકૃતિ છે. અને ત્યારબાદ ભગવાન કહે છે, અપરમ ઇતસ્તમન્યામ પ્રકૃતિમ વિધિ મે પરામ જીવભૂતો મહાબાહો યદમ ધાર્યતે જગત. આ પ્રકૃતિને પરે એક બીજી પ્રકૃતિ છે જે જીવોની બનેલી છે. જીવભૂતો મહાબાહો યદમ ધાર્યતે જગત, જે આ જગતને ધારણ કરે છે. તો જીવ પણ શું છે? ભગવાનની પ્રકૃતિ છે. અને પ્રકૃતિ હંમેશા પુરુષને આધીન રહે છે. એ પુરુષથી માથે ચડી જાય નહીં. પ્રકૃતિ મીન્સ પુરુષને આધીન રહેવું. હા, જેમ કે આપણે જોઈએ સામાન્ય જગતની અંદર તો પુરુષની આધીનમાં સ્ત્રી હોય, સ્ત્રીના આધીનમાં પુરુષ હોય. આજે બધું ચાલે છે બધું. આજે તો ઇક્વલ રાઇટ છે, ઇક્વલ રાઇટ નથી, સ્ત્રીઓને આધીન પુરુષ રહે છે. પણ જે ટ્રેડિશનલ સમાજ છે આપણો, એમાં જોઈએ તો પુરુષ આધીન સ્ત્રીઓ હોતી હોય છે. તો આ રીતે ભગવાનને આધીન દરેક જીવો હોય છે, ના કે ભગવાનને માથે ચડી જાય જીવો. એટલા માટે જે જીવ જે છે એ પ્રકૃતિ કહેવામાં આવે છે. એ ભગવાનની સેવા કરવા માટે નિમિત્ત છે. જેમ આપણા શરીરના અલગ અલગ અંગો છે એ શરીરને આધીન છે,
જ્યારે બધા અંગો ગુલામજાંબુ લઈ ખવડાવે, મુખ દ્વારા પેટમાં જાય અને પેટમાં શક્તિ આવે તો આપોઆપ બધા અંગોમાં પણ શક્તિ મળી જાય. હાથને એવું વિચારવું નહીં પડે કે ગુલામજાંબુ પેટું કામ ખાય, હું ખાઈ જાઉં પોતે જાતે. એવું વિચારે તો ગુલામજાંબુને હાથને તાકાત મળશે નહીં. એવી રીતના આપણો આનંદ નિર્ભર છે ભગવાનના આનંદ ઉપર. જેવી રીતના એક અરીસો હોય, તમે બધા અરીસો જોયો હશે બધાએ, રોજ વાળા બધા ઉડતા હશે અરીસામાં. હા, તો અરીસામાં તમારું પ્રતિબિંબ હોય. તમારા પ્રતિબિંબને તમે શૃંગાર કરવા જાઓ તો થશે? ના થાય. પણ જો તમારો શૃંગાર થયેલો હોય તો જે પ્રતિબિંબ છે અંદર એનું શૃંગાર આપોઆપ થઈ જાય. એવી રીતના આપણે બધા ભગવાનના પ્રતિબિંબ છે. શું છે? મામે અંશ જીવલોકે જીવભૂત સનાતન. આપણે એના પ્રતિબિંબ છે. તો જ્યારે ભગવાનનો શૃંગાર થાય તો એના પ્રતિબિંબ રૂપે આપણે બધા પણ એનો પણ શૃંગાર થઈ જાય, કારણ કે આપણે એના અંશ છીએ. તો કહેવાનો મતલબ કે આપણો આનંદ ભગવાનના આનંદ ઉપર નિર્ભર છે. જેટલો જીવ ભગવાનને સુખી કરે, આનંદ આપે, એટલો જીવ પોતે સુખી થાય. અને જેટલો જીવ પોતે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, ભગવાનને ભૂલીને પોતે આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, એટલો જીવ દુઃખી થાય. સિમ્પલ ફોર્મ્યુલા છે. હા, તો જોઈએ કોણ ભગવાનને સુખ આપવાનો પ્રયત્ન કરે છે અને કોણ પોતે સુખ થવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય રૂપે જગતની અંદર દરેક જીવ જે છે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માંગે છે. દરેક જીવ જે છે પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માંગે છે. પરંતુ આ ઇન્દ્રિયો જે છે એ 3 ગુણોથી સંચાલિત થાય છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એટલે જે ઇન્દ્રિયો જે છે જ્યારે એના વિષયોના સંપર્કમાં આવે ત્યારે ઇન્દ્રિયોને લાગે કે સુખ જેવું છે, પણ વાસ્તવમાં એ સુખ ઓછું અને દુઃખ ઝાઝું હોય છે. જેમ ઊંટ હોય, ઊંટ જે છે બધા જોશે, ઊંટ જે છે એ કાંટા ખાય, કાંટાનું ઝાડ ખાય, તો એ ચાવે એટલે કાંટા દ્વારા એની જીભ કપાય, એ જીભમાંથી શું નીકળે? લોહી નીકળે. અને ઊંટ ચાવ ચાવ કરે એટલે ટેસ્ટ આવે એને, કારણ કે લોહી જે છે એ કાંટામાં ભળી ગયેલું હોય. એટલે ઊંટને શું લાગે? મને કાંટા ખાવામાં શું મળે છે? ટેસ્ટ મળે છે. પરંતુ ખરેખર કાંટામાં ટેસ્ટ છે નહીં, એ પોતાનું લોહી પીએ છે અંદર ને લોહીનો ટેસ્ટ લાગે છે. એવી રીતના આપણે બધા જે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માંગે છે, તો એ ઇન્દ્રિયો સંતુષ્ટ નહીં થતી, પણ વધારે ઇન્દ્રિયો ને કષ્ટ, દુઃખ અનુભવીએ છીએ આપણે. પ્રહલાદ મહારાજ કહે છે, તૃપ્તંતિ દેહા બહુ દુઃખ બાજા. ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં વ્યક્તિ કેટલા પ્રકાર દુઃખ, કષ્ટ ગ્રહણ કરે છે. પરંતુ એ કષ્ટ જે છે એ સામાન્ય ઇન્દ્રિય તૃપ્તિની સામે એક કષ્ટ શું થઈ જાય છે? એને બહુ ઓછું લાગે છે. પણ કષ્ટ ઘણું વધારે છે. સુખ શું છે? થોડુંક. અને થોડુંક બી કેવું છે? એ ભ્રામિક છે, ભ્રમ છે. મનસીજમ, ભાગવતમાં કહે છે, મનસીજમ, મનમાં ઉત્પન્ન થયેલું. તો આ રીતે દરેક જીવ જે છે પોતે ઇન્દ્રિય તૃપ્તિ માટે અલગ અલગ પ્રકારથી પ્રયત્ન કરે છે. કોઈ વિચારે હું આ પ્રકારે સુખી જાઉં, કોઈ વિચારે કોઈ એમ પ્રકારે, કોઈ એમ પ્રકારે, કોઈ ધાર્મિક બનીને, કોઈ આધાર્મિક બનીને. પણ મુખ્ય સિદ્ધાંત શું છે? કેવી રીતના મારે ઇન્દ્રિય તૃપ્તિ કરીને સુખ પ્રાપ્ત કરવું છે. અને છેલ્લે બધા પ્રકારના પ્રયાસોમાં ઇન્દ્રિય તૃપ્તિ કરીને વિફળ થઈ જાય તો છેલ્લે શું વિચારે? મારે બ્રહ્મમાં લીન થઈ જવું છે, આ રીતે સુખ પ્રાપ્ત કરવું છે. હા, વૈરાગ્ય, અહમ બ્રહ્માસ્મિ અથવા તો સોહમ, અલગ અલગ રીતે માયાવાદી વિચારધારણા સમજાવે. જેમ કે ઉદાહરણ તરીકે એક શિયાળો હોય, એ દ્રાક્ષના ખેતરમાં જાય દ્રાક્ષ ખાવા માટે. દ્રાક્ષ ઉપર હોય, ઘણા કૂદકા મારે પણ મોટામાં દ્રાક્ષ આવે. ઘણા પ્રયાસ કર્યા, કૂદી થાકી ગયો. છેલ્લે શિયાળ શું કે દ્રાક્ષ કેવી છે? થોડી ખવાય.
દ્રાક્ષ કેવી છે? ખાટી, થોડી ખવાય. પેલા દ્રાક્ષ ખાવાની ઘણી ઈચ્છા હતી, પણ ખાઈ શક્યો એટલે શું વિચાર્યું, દ્રાક્ષ કેવી કહેવાય? ખાટી છે. તો શિયાળને દ્રાક્ષ ખાવાથી વૈરાગ્ય આવી ગયો, પરંતુ એને વૈરાગ્ય કે હતો પણ મેલું નહીં એટલા માટે વૈરાગ્ય લીધો એને. હા, એવી રીતના ભૌતિક જગતની અંદર જીવો જે છે ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટે ઘણા પ્રયત્ન કરે, પણ બધી જગ્યાથી લાત ખાય લાત ખાય લાત ખાય લાત ખાય, એટલે એક સમય એવો આવે એને વિચારે કે આ તો બધું બેકાર છે બધું એનું. એ વૈરાગ્ય આવે. પરંતુ એ વૈરાગ્ય કેવો છે? જેમ એનો શિયાળ દ્રાક્ષ ખાવાના મેલીના જેવો વૈરાગ્ય છે. હા, અમારા આચાર્યને કહે છે ફલ્ગુ વૈરાગ્ય. શું કહેવાય? અથવા તો સ્મશાન વૈરાગ્ય. બધા નામ સ્મશાન વૈરાગ્ય એ સાંભળો, કહી દો. તો સ્મશાનમાં બધા ગયા છો, આશા રાખું છું. તો સ્મશાનમાં બધા જાય, બધા જગ્યાએ જવાનું છે અરે બધાએ. તો કોઈ સંબંધી ગુજરી ગયો હોય, તમે સ્મશાનમાં લઈ જાઓ, એની ડેડ બોડી હોય, ત્યાં બધા રોતા હોય અને એની ડેડ બોડી સળગાવતા હોય, ત્યાં ઘણા બધા ભેગા થયા હોય, વિચારે ઓહો હું જીવન છે, કઈ લઈ ગયો ને કશું, આ સંસારમાં કઈ છે નહીં, બધું બધું માયા છે, બધું આમ તેમ 10 પ્રકારની ફિલોસોફી બધા બોલશે ત્યાં. જેવા સ્મશાનથી બહાર આવે એટલે પૂછે હું આજે કોને મેચ ચાલે છે, આજે હું છે અંદર એવું કે આજે હું છે, બીજું હું આજે દુકાનમાં આનો હું ભાવ ચાલે છે અંદર. જેવા સ્મશાનની બહાર આવે કે બધા વૈરાગ્ય શું થઈ ગયા, બધા ઉડી જાય. તો આને કે સ્મશાન વૈરાગ્ય. હા, સ્મશાન વૈરાગ્ય. તો એક છે ભોગ અને એક છે ત્યાગ. હા, તો ભોગ બી ઇન્દ્રિય તૃપ્તિ છે અને ત્યાગ પણ ઇન્દ્રિય તૃપ્તિ છે. એક છે પોઝિટિવ સેન્સ ગ્રેટિફિકેશન અને એક છે નેગેટિવ સેન્સ ગ્રેટિફિકેશન. એક છે સકારાત્મક ઇન્દ્રિય તૃપ્તિ અને બીજી નકારાત્મક ઇન્દ્રિય તૃપ્તિ. તો બંને શું છે? ઇન્દ્રિય તૃપ્તિ. બંને ઇન્દ્રિય તૃપ્તિ છે. એટલા માટે જ્યાં સુધી વ્યક્તિ એ સ્થળ પર હોય છે એ વ્યક્તિ કોઈ દિવસ સુખી થઈ શકે નહીં. જેમ ઘણી વાર ઉદાહરણ આપીએ છીએ એક માછલીનું, તો માછલી જે સ્વાભાવિક એનો સ્વભાવ કેવો છે? પાણીમાં રહેવું. પરંતુ જ્યારે માછલી પોતાના સ્વાભાવિક પાણીમાંથી નીકળીને બહાર આવી જાય અને માછલીને તમે ગમે એટલું ખાવા પીવાનું, પીઝા ને બર્ગર ને પેપ્સી ને કોકોકોલા ને જે કે દેવું હોય તમે દે દો બધું અંદર એને. આઈફોન 16, 17, 18, 19, 20 બધા દે દો એને. પણ માછલી એ બધું પ્રાપ્ત કરીને સંતોષ થશે નહીં, કારણ કે માછલીને શું જોઈએ છે? પાણી. એની આવશ્યકતા શું છે? પાણી. એવી રીતના આપણે બધા જીવ છે, તો જીવની આવશ્યકતા નથી લેપટોપ, મોબાઈલ ફોન કે પછી ગાડી, બંગલા, કપડા, ઘરેણા, ઢીકણું, બધું એ બધું છે નહીં. એ બધું પ્રાપ્ત કરીને જીવને સંતોષ થશે નહીં. એને ખાલી લાગે એવું કે મને આનંદ આવે છે, પરંતુ એ આનંદ કેવો હોય? કોઈ કહી દે કે આ બેકાર છે તો બધું આનંદ વયો જાય એનાથી. હા, બધો આનંદ ગતો રહે. તો આ રીતે ક્ષણિક આનંદ હોય છે. તો વાસ્તવમાં જીવની જે આવશ્યકતા જે છે, જીવની આવશ્યકતા જે છે એ છે ભગવાન કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરવો. દરેકની આવશ્યકતા શું છે? પ્રેમ. અને જ્યારે પ્રેમ હોય ત્યારે એક વ્યક્તિ ના હોય, કેટલા હોય? 2 અથવા વધુ. હા, અને ખાસ કરીને આ પ્રેમ શબ્દનો બહુ ગલત ઉપયોગ આપણે સમજતા હોઈએ છીએ આ જગતની અંદર. પ્રેમ કેવા વિચારીએ આપણે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એ પ્રેમ, એ પ્રેમ નથી. પ્રેમની વ્યાખ્યા આખી અલગ પ્રકારની છે. હા, ચૈતન્ય ચરિતામૃતની અંદર વ્યાખ્યા કરે છે પ્રેમ કોને કહેવાય, તો કે છે આત્મ ઇન્દ્રિય પ્રીતિ વાંછા તારે ભલે કામ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની તૃપ્તિ માટે કાર્ય કરતો હોય તો એને કહેવાય કામ. જેમ કે છોકરો કે માં મને કપડાં જોઈએ, માં મને આ જોઈએ, માં ઢીકણું જોઈએ, આ જોઈએ તે જોઈએ, એને પ્રેમ કહેવાય નહીં. કારણ કે તો પોતાની ઈચ્છા તૃપ્તિ કરવા માટે બીજાને પોતાની સેવામાં લગાવે છે. મારું આ લાવો, મારું આ લાવો, મારું આ લાવો, મારું આ લાવો, બધું માંગતા હોય, ડિમાન્ડ કરતા હોય, એને પ્રેમ કહેવાય નહીં. પ્રેમ એટલે કૃષ્ણ ઇન્દ્રિય પ્રીતિ ઈચ્છા ધારે પ્રેમના. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની ઇન્દ્રિયોને
સંતુષ્ટ કરવા માંગે, કે ભગવાનની ઈચ્છા જે છે એ ઈચ્છા પ્રમાણે ભગવાનની સેવા કરવા માંગે છે. જ્યારે પ્રેમ હોય ત્યારે સેવા હોય. શું હોય? પ્રેમ હોય તો સેવા હોય. આ બે એક સિક્કાની બે બાજુ છે. કોઈ એવું કે હું પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, પણ સેવા કરતો ના હોય તો પ્રેમ કેવો કહેવાય? જેમ ઘણી ઉદાહરણ આપું છું. કોઈ ઘરવાળો હોય, ઘરવાળો આવે દુકાનથી કે ઓફિસથી આવે, બેઠો હોય, એ ઘરવાળી જે પાણી લઈ આવો, ઘરવાળી કહે હું તો તને પ્રેમ કરું છું. કે પાણી લઈ આવો, હું તને પ્રેમ કરું છું. પાણી લઈ આવો, હું તને પ્રેમ કરું છું. પાણી લઈ આવવાની અંદર તો મતલબ ખાલી આ કઈ શું કહેવાય, મેન્ટલ પ્લેટફોર્મ પર કોઈ ચાલે નહીં. આ મેન્ટલ પ્લેટફોર્મ બધા હાલતા હોય અંદર. તો પ્રેમ એટલે સેવા. શું આવતી હોય? એ લોકો ભાઈ કહે છે કે પાણી લઈ આવ, તો એને પાણી લેવા જવું જોઈએ ત્યાં અંદર. જો પ્રેમ કરતા હોય તો ખાલી બોલવાથી પ્રેમ થાય નહીં. તો પ્રેમ અને સેવા બે વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. તો જે કૃષ્ણને પ્રેમ કરતો હોય તો કૃષ્ણ જે ઈચ્છતા હોય એ પ્રમાણે કાર્ય બી કરતો હોય. પણ કૃષ્ણ જે ઈચ્છતા હોય એ પ્રમાણે કાર્ય કરતો ના હોય અને કહેતો હોય આઈ લવ યુ કૃષ્ણ, કૃષ્ણનો હું પ્રેમ કરું છું, તો એ પ્રેમ કેવો છે? પેલી ઘરવાળી જેવો અંદર. એનો ઘરવાળો કે જે પાણી લઈ આવો, હું તો પ્રેમ કરું છું, એવું કઈ એ પ્રેમ કહેવાય નહીં. એ ખાલી શું છે? એક ખાલી એક ફોકટની ભાવના છે. તો ઘણી વાર લોકો ભક્તિ કરતા હોય, ભક્તિ કરીએ તો ભક્તિ ખાલી મનમાં થતી નથી. ભક્તિ એટલે ક્રિયાઓ હોય. શું હોય? ક્રિયા હોય. ભક્તિમાં ક્રિયા આવે, કર્મના મનસા વાચા, 3 વસ્તુ દ્વારા ક્રિયાઓ કરવાની હોય છે. કર્મ દ્વારા, મન દ્વારા અને વાણી દ્વારા. આ ક્રિયાઓ જે સાધના ભક્તિ જે છે, ખાસ કરીને અમારા આચાર્યો કહે છે, સાધના ભક્તિ એટલે આપણે આપણી ઇન્દ્રિયોને, મનને અને વાણીને ભગવાનની સેવામાં નિયુક્ત કરવી. તો બધા કદા ઇઝી છે ઇન્દ્રિયોને નિયુક્ત કરવી. સેકન્ડ વાણી ને બધા અઘરું કયું છે? મન. તો ભક્તિમય સેવા, પ્રેમમય સેવા, મનમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે ભાવના અને ઇન્દ્રિયો દ્વારા ભગવાનની સેવા, આને કહેવાય ભક્તિ. હવે કોઈ વ્યક્તિ શરૂઆતની અંદર જે એટલો ઉન્નત ના હોય તો કમસે કમ એને પોતાની ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવવાનો પ્રારંભ કરવો જોઈએ. કારણ કે મન કરતા ઇન્દ્રિયોને લગાવવું કેવું છે? થોડું આસાન છે. અને જ્યારે ઇન્દ્રિયો સેવામાં લાગે તો ધીરે ધીરે મન પણ લાગશે. ઉદાહરણ તરીકે તમને આપું, સફાઈ કરવી છે, કોઈ રૂમ સાફ, મંદિર સાફ કરવું છે ઉદાહરણ તરીકે. હવે કોઈ તમને કે 24 કલાક ખાલી ભગવાનનું ચિંતન કરો, જાઓ મન દ્વારા, શક્ય છે? કેટલા લોકો કરી શકશે? 24 કલાક ચિંતન કરો ભગવાનનું, જાઓ બેસીને, જંગલમાં બેસીને, કઈ ખાવા પીવું નહીં, ઊંઘવાનું નહીં, બસ સમાધિમાં. તો એ પ્રેક્ટિકલ છે નહીં. પરંતુ આપણે જ્યારે આપણે ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવીએ, સેવા કરીએ, સફાઈ કરીએ, તો સફાઈ કરવામાં આપણા હાથ લાગે, આપણા પગ લાગે, બુદ્ધિ બી લાગે ને સાથે સાથે મન પણ લાગશે. કારણ કે હું કોણમાં સફાઈ કરું છું? ભગવાનના મંદિરમાં સફાઈ કરું છું. તો બધી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું સેવામાં નિયુક્ત થાય છે. તો આ રીતે ધીરે ધીરે વ્યક્તિ જ્યારે મેચ્યોર બને, સાધના ભક્તિ દ્વારા મેચ્યોર બને, તો એના માટે ભગવાનની પ્રેમમય સેવા કરવી સ્વાભાવિક થઈ જાય, એના માટે સ્વાભાવિક બની જાય. અત્યારે શું છે? આપણા માટે સ્વાભાવિક છે નહીં. આપણે આપણા પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ઘણું કષ્ટ ઉપાડીશું, પરંતુ ભગવાનની સેવામાં આપણે કોઈ કષ્ટ ઉપાડીશું નહીં. તમે જુઓ, રોજ સવારે બધા રિલાયન્સ વાળા બધા નોકરી જતા હોય, ફર્સ્ટ શિફ્ટની અંદર કેટલા કે ઉઠતા હોય બધા? હા, ના જ સવારે જનરલ શિફ્ટમાં જાય બધા. ફર્સ્ટ શિફ્ટ વહેલી સ્ટાર્ટ થઈ જાય. હા, કેટલા વાગે તમે જતા હશો ને? કેટલા વાગે જવાનું હોય? 4 વાગે બસ પકડવાની હોય. થોડા આગળ પાછળ તો બસ વહી જાય, બરાબર, ટાઈમ પર ઊભું રહી જવાનું હોય. હવે તમે જુઓ, 4 વાગે બસ પકડવાની. આજે 2 દિવસ ફર્સ્ટ શિફ્ટ, 2 દિવસ સેકન્ડ શિફ્ટ, 2 દિવસ નાઇટ,
બે દિવસે બધું આખું સ્કેડ્યુલ ચેન્જ થાય, આટલો બધો કષ્ટ ગ્રહણ કરે કોના માટે? પૈસા માટે. એટલે પૈસા એટલે અંદર તૃપ્તિ, અંદર ખાલી એવું નહીં કે બસ પૈસા કમાય થોડું ખાઈ પીને ભગવાન સેવા, એટલું પ્રયોજન બહુ ઓછું હોય. વધારે શું હોય, કેવી રીતના વધારે આપણે એકત્ર કરીએ વસ્તુને, એક ઘર બનાવીએ, બે ઘર બનાવીએ, 4 બનાવીએ, 5 બનાવીએ, કે આજે આમ કર્યું તેમ કર્યું, વધારે શું કરવું હોય? ઇન્દ્ર તૃપ્તિ. પણ ખરેખર એની પાસે ઇન્દ્ર તૃપ્તિ કરવાનો ટાઈમ છે પેલા જો તમે બાર લાગતો વહી જાય ને, આવે ત્યારે હવા નીકળી ગઈ બધી, પછી સુઈ જવાનું સીધું, કઈ રહે નહીં શરીરમાં. તો એ બીમારીઓ પાછી કેટલી બધી આવે. તો વ્યક્તિ પોતે પોતાની ઇન્દ્ર પુષ્ટિ કરવા માટે કેટલું કષ્ટ લેશે, પણ એમાં આનંદ મળે છે? કોઈ આનંદ મળતો નથી. બસ ખાલી લાગે કે એવો મારો પરિવાર સુખ, એ કેવું છે? ઘણી ક્ષણિક વસ્તુ. પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે 4 વાગે ઉઠવું, એની સેવા કરવા માટે ઉઠવું 4 વાગે, એનો આનંદ તમે જુઓ. એ આનંદ કષ્ટદાયક લાગે આપણને, પરંતુ ધીરે ધીરે શું બની જાય? આપણે સંતોષ અને સુખ પ્રદાન કરે છે. તો તમે જો લોકો પોતાની ઇન્દ્ર તૃપ્તિ માટે વહેલા ઉઠશે, ભગવાનની ઇન્દ્ર તૃપ્તિ માટે કોઈ વહેલા ઉઠશે નહીં. કેમ? કારણ કે એમાં પોતાને કઈ આનંદ મળતો નથી. મારો શું આનંદ છે અંદર? તો ભક્તિ એટલે ભગવાનની સંતુષ્ટિ અર્થે આપણે કાર્ય કરવું, એને કહેવાય પ્રેમ. એને કહેવાય પ્રેમ, પ્રેમમય સેવા ભગવાનની. તો જે અર્જુન, કૃષ્ણ ભગવાન છે એ સ્વાભાવિક રીતે ભોગતા છે. અર્જુન જે છે એ સ્વાભાવિક રીતે ભગવાનનો સેવક છે. તો સેવકનું કામ છે ભગવાનની સેવા કરવી, આવું અર્જુન જાણે છે. પરંતુ અહીંયા ઉલટું છે. અહીંયા જોઈએ તો સેવક જે છે એ રથની પાછળ બેઠો છે, અને જે સેવી ભગવાન છે એ રથ ચલાવે છે. હા, એટલે અર્જુન કહે છે ભગવાન હું તો જાણું છું કે તમે અચ્યુત છો, મારે તમને ઓર્ડર અપાય નહીં, મારે તમારે પાસેથી ઓર્ડર લેવાય, ઓર્ડર અપાય નહીં, ઓર્ડર લેવાય. પરંતુ તમે આ રથ ચલાવવાનો સેવા તમે ગ્રહણ કરી છે, તો કૃપા કરીને તમે આ બે સેના વચ્ચે મારો રથ તમે લઈ જાઓ. એટલે ભગવાન કૃષ્ણને અર્જુન ઓર્ડર આપે છે. શું આપે છે? ઓર્ડર આપે છે. વિચાર કરો. તો હવે અર્જુન જે ભગવાનનો ઓર્ડર આપે છે અને સામાન્ય લોકો ઓર્ડર આપે છે, એમાં ફરક છે. તમે જુઓ, સામાન્ય લોકો જે હોય મંદિરમાં આવે, ભગવાન દર્શન કરે, 10 રૂપિયા નાખે, એ ભગવાનને ઓર્ડર આપે, એ ભગવાન મારું કામ પૂરું કરી દેજે. હા, તો ભગવાન એવા લોકોનો ઓર્ડર સ્વીકારતા નથી. એવો ઓર્ડર ભગવાનને માન્ય નથી. કોઈ તાકાત નથી કે ભગવાનને વશ કરી શકે કે ભાઈ તું ઓર્ડર પાલન કરે રહ્યો. એમાં ભગવાન બંધાયેલા છે નહીં. પરંતુ અહીંયા અર્જુન નો ઓર્ડર ભગવાન પાલન કરે છે. કેમ? તો અહીંયા તમે જો તાત્પર્ય વાંચ્યું હોય, પ્રભુપાદજી બહુ સરસ સમજાવે છે. હા, તાત્પર્યની અંદર અહીંયાની વાંચો. પૂર્ણ ભગવાન અને તેમના સેવક વચ્ચે અત્યંત મધુર અને દિવ્ય સંબંધ રહે છે. શું છે? અહીંયા છે. હા, મધુર અને દિવ્ય સંબંધ રહે છે. ભક્ત ભગવાનની સેવા કરવા સદા તત્પર રહે છે. ભક્ત જે છે કેવી રીતના ભગવાનની સેવા કરવી એના પ્રત્યે શું રહે છે? તત્પર રહે છે. એ જ પ્રમાણે ભગવાન પણ ભક્તોની કોઈ પણ સેવા કરવાનો અવસર શોધતા હોય છે. જો કે ભગવાનની સેવા કરવા લાયક, ભગવાનની સેવા કરવી જોઈએ, સેવા લેવી જોઈએ નહીં, પણ છતાં પણ ભગવાન શોધતો હોય કે ક્યારે મારો ભક્તની કોઈ સેવા કરું, કારણ કે ભગવાનને એમાં શું મળે છે? આનંદ મળે છે. તો ભક્ત એવું નહીં કે ભગવાન તમે આનંદ જોઈએ છે, ઠીક છે મારા પગલા વાસળ આવી જાય. હા, નહીં. આ જે સ્વીટ સંબંધ છે, આ થોડો કોઈ પ્રકારનું લોજિક, કોઈ પ્રકારની ફિલોસોફીની બહાર છે. હા,
એક સ્વીટ સંબંધ છે એવા કે કેવી રીતના ભક્ત અને ભગવાન વચ્ચે ખૂબ દિવ્ય અને સ્વીટ સંબંધ જોડાયેલા છે. તો ભક્ત જે છે એ ભગવાનને સંતુષ્ટ કરવા માંગે છે અને ભગવાન છે એ પોતાના ભક્તોને સંતુષ્ટ કરવા માંગે છે. હવે જોઈએ ભગવાનને શું જોઈતું હોય ભક્ત પાસેથી, ભગવાન શું કમી છે, શું ભક્તો પાસે ભગવાન આશા રાખે એની પાસે ત્યાં મને કે દે દે ગોસ્વામી, શું ઈચ્છા રાખતા હોય, શું આપી શકીએ ભગવાનને આપણે? ભગવાન આશા રાખે ભક્તો પાસેથી એનો પ્રેમ ભાવ. બરાબર? તો ભક્ત બી જે છે એ ભગવાન પાસેથી શું આશા રાખે? એ પણ પ્રેમ ભાવ જોઈએ. તો પ્રેમ ભાવ મળે કેવી રીતના? ખાલી બોલવાથી ના મળે. શું કરવું પડે? જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમ ભાવ પૂર્વક એક્ટ કરે, કાર્ય કરે, તો એને ભગવાનનો બી પ્રેમ ભાવ સામે મળે. જે વ્યક્તિને પ્રેમ ભાવ પૂર્વક વર્તન નથી આવડતું તે કેવી રીતના ભગવાનનો પ્રેમ બી ગ્રહણ કરી શકે? ઘણી વાર ભાગવતમાં પ્રશ્ન આવે છે કે શબ્દો ગોસ્વામી કરે છે, શબ્દો ગોસ્વામી પરીક્ષિત મહારાજ કરે છે કે કેમ ભગવાન છે એ પાર્શિયાલિટી કરે છે. શું કરે છે? અંગ્રેજી શબ્દ છે એનો, હિન્દીમાં કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય એને? ભેદભાવ. શું કરે છે? ભેદભાવ કરે છે ભગવાન. હા, તો દેવતાઓને બધાને અમૃત પીવડાવ્યું અને અસુરોને શું કર્યું? મરવા દીધા લોકોને બધાને. જેમ કે અસુર બી જીવ છે અને દેવતા પણ શું છે? જીવ છે. તો ભગવાને કેમ ભેદભાવ કર્યો આવી રીતના બંધો સાથે? બંધોને પીવડાવવું જોઈએ ને, કાં તો બંધોને નહીં પીવડાવાય. કેમ ભેદભાવ કર્યો? તો આના વિશે ભગવાન ગીતામાં કહે છે. એક શ્લોક આવે છે એમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે સમઃ સર્વેષુ ભૂતેષુ નમે દ્વેષોસ્તિ નમે પ્રિયઃ. એટલે સાંભળો છે આ શ્લોક કર્યો. એ શ્લોકનો અર્થ થાય છે કે અર્જુન સમઃ સર્વેષુ ભૂતેષુ, હું બધા જીવો પ્રત્યે શું છું? સમાન છું. ના તો હું કોઈનો દ્વેષ કરું છું, ના તો કોઈ મને પ્રિય છે. પછી ભગવાન અર્જુનને કહે છે અહીંયા આવો, કાનમાં એક વસ્તુ કેવું કે અર્જુનને બોલાવે, કાનમાં બોલે. પછી કહે છે યો મામ ભજન્તિ ભક્તયા મયી તેષુ ચાપ્યહમ. ધીરેથી કહે છે ભગવાન. શું કહે છે? પરંતુ જે વ્યક્તિ મારો ભક્તિ કરે છે એ એનામાં હું છું અને એ મારી અંદર છે. જેમ ભાગવતમાં અમરીશ મહારાજ નો અપરાધ કરે છે દુર્વાસા મુનિ. દુર્વાસા મુનિ જાય છે ભગવાન વિષ્ણુ પાસે અને ભગવાન વિષ્ણુને કહે છે તમે તો પરમ ભગવાન છો, મારું ચક્ર મારી પાછળ પડેલું છે, તમે તમારા ચક્ર રોકો જેથી મારું જીવ જે છે એ બચી જાય. એટલે ભગવાન વિષ્ણુ જે છે શું ઉત્તર આપે છે? અહમ ભક્ત પરાધીન. શું છું? હું મારા ભક્તોને પરાધીન છું. નહીં હમ સ્વતંત્રતઃ. મેં સ્વતંત્ર છું નહીં. હું મારી જાતને વેચી કાઢી છે. કોને? ભક્તોને. હું મારા હાથમાં કઈ છે નહીં. હું વેચાઈ ગયેલો છું ભાઈ, હું દાસ બની ગયેલો છું મારા ભક્તોનો. જયારે ભક્ત શું વિચારે છે? હું ભગવાનનો તો દાસ છે કોણ બેમાંથી? હવે એમાં દાસ છે કોણ? ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે એને બંગાળી ભાષામાં કહેવાય છે ને હોરાહોરી. એટલે એક કેવી રીતના એકબીજાને પ્રસન્ન કરવા માટે સ્પર્ધા કરવી. શું કરવી? સ્પર્ધા કરવી. ભક્ત ઈચ્છે છે હું ભગવાનને પ્રસન્ન કરું અને ભગવાન ઈચ્છે છે હું ભક્તને પ્રસન્ન કરું. અને બે વચ્ચે શું ચાલતી હોય? એક પ્રકારની સ્પર્ધા. અને આ સ્પર્ધામાં બંને વચ્ચે એક પ્રકારનો પ્રેમનો આદાન પ્રદાન થતું હોય. અને આ રીતે જીવ જે છે એ ભક્તિ પ્રેમ આદાન પ્રદાન અલગ અલગ પ્રકારના ભક્તિ રસોનું આસ્વાદન કરે છે. જે જીવની આવશ્યકતા છે. દરેક જીવ શું છે? આવશ્યકતા છે. જીવની આવશ્યકતા નથી પૈસા, ગાડી, બંગલા. એને સંતુષ્ટ કરશે નહીં. એને ભક્તિ રસ સંતુષ્ટ કરે. શું કરે? ભક્તિ રસ.
આ જગતમાં બી લોકો રસ બધા ગોતે છે, અલગ અલગ પ્રકારનો રસ. કોઈને કોઈ બી ચીજમાં આનંદ મળતો હોય, એ આનંદ પાછળનું કારણ છે રસ હોય અંદર. હા, જેમ કે કોઈ વ્યક્તિ 10 કલાક સોશિયલ મીડિયા પર બેસી રહી, એને શું મળતું હોય? રસ. તો અલગ અલગ રસ છે બધા ભક્તિના પણ એ બધા રસ કેવા છે? જળ રસ. કેવા છે? એ શરૂઆતમાં લાગે આનંદ જેવા, પરંતુ પછી વ્યક્તિમાંથી ઉભી જાય છે. શું થાય? એમાંથી ઉભી જાય, કંટાળી જાય, બીજો રસ પકડે પછી. ત્યારે ભક્તિ રસ એવો છે નહીં. આનંદમ બુદ્ધિવર્ધનમ પ્રતિપદમ પુણ્યામૃત સ્વાદનમ. હા, જે હંમેશા સ્ટેપ બાય સ્ટેપ હંમેશા આ રસ છે, હંમેશા વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. તો તમે જુઓ, અર્જુન અને કૃષ્ણ વચ્ચે કેટલો સ્વીટ સંબંધ છે. હા, એક બે ત્રણ કથા છે એના વિશે. એકવાર એક ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતમાં જાય છે, શ્રીરંગમ મંદિરમાં. ત્યાં એક બ્રાહ્મણ જે છે એ ગીતા વાંચતો હતો, પરંતુ એને ગીતા વાંચતા આવડતું નહોતું. એના ગુરુએ ઓર્ડર આપેલો કે તારે રોજ ગીતા વાંચવાની. તો એક ગુરુનો ઓર્ડર પાલન કરવાનો પ્રયત્ન કરતો હતો. કે ગુરુજીએ કીધું છે કે મારે ગીતા વાંચવાની, પણ વાંચતા આવડતું નહોતું. તો ઉલટી સુધી એમ તેમ ગીતા ગમે તેમ વાંચે. તો આજુબાજુ વાળા જે હતા બધાની મજાક ઉડાવે, હા કેવું ગીતા વાંચે, કે ઉલટી બુટકારી ભાઈ છે, છવી તો કરે કે શું વાંચે તો ગીતના. પણ પ્રયાસ કરતો હતો. પરંતુ ચૈતન્ય મહાપ્રભુ જયારે જોઈ છે તો એની આંખોમાંથી આંસુ આવતા હતા. ચૈતન્ય મહાપ્રભુ પૂછ્યું કે ભાઈ તું રોય કેમ છે, શું કારણ છે એનું? તો કારણ એ છે કે આ ગીતા હું વાંચું છું, હું વાંચી શકતો નથી. પરંતુ ગીતાનું પુઠ્ઠું જે છે ને, એ પુઠ્ઠા ઉપર ચિત્ર છે અર્જુનનું અને કૃષ્ણનું. કૃષ્ણ જે અખિલ બ્રહ્માના નાયક છે, બધાના સ્વામી છે, બધા લોકો એને આધીન છે, અર્જુનનો રથ ચલાવે છે. એ જોઈને મારા રોમાંચ ઉભા થઈ જાય છે એની અંદર, ને મને ગદગદ થાય છે, કેટલા મહાન ભગવાન છે. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે તું ગીતાને સમજી ગયો સાચી રીતે, કારણ કે તું ભક્તની સ્થિતિ, ભગવાનની સ્થિતિને સમજે છે, ભક્તિમય સેવાનો સંબંધ સમજે છે. હા, તો આ ભગવાનની ભક્ત વત્સલતા છે. શું છે? ભગવાનના ઘણા ગુણો છે, અને એક મહાન ગુણ છે એનો શું છે? એ પોતાના ભક્તો વત્સલ. શું છે? એ પોતાના ભક્તને આધીન છે. પરંતુ જ્યારે ભગવાન ભક્ત વત્સલ બને તો ભક્ત જે છે એ ભગવાનને એબ્યુઝ કરતો નથી. એબ્યુઝ શબ્દ અંગ્રેજી શબ્દ, શું કહેવાય એને? શોષણ. શું કરે? એનું શોષણ કરતો નથી. કે ભગવાન તમે ભક્ત વત્સલ છો તો મારા જો ભક્ત છે તમે આપો બધું જે હોય તે. ડિમાન્ડ કરતો ભક્તોની કોઈ પણ દિવસ ભગવાન પાસેથી કોઈ પણ પ્રકારની ડિમાન્ડ હોય નહીં. નો ડિમાન્ડ. ગમે તે પરિસ્થિતિ હોય એ ભગવાન પર ડિપેન્ડ રહે, જે કૃષ્ણની ઈચ્છા. એ પોતાના મોઢામાંથી એવું કહેશે ને કે ભગવાન મને આ વસ્તુ આપી દો તમને રીતના, મારું કામ થઈ જાય. ભગવાનને ખબર જ છે શું અને જોઈએ શું નહીં જોઈએ. જેમ કે તમે સુદામાનું ચરિત્ર જુઓ તમે, તો સુદામાની સ્થિતિ બહુ ખરાબ હતી. એના મોઢામાંથી એક શબ્દ બોલ્યો નહીં કે મને આ જોઈએ છે વસ્તુ. ત્યારે ભગવાનને ખબર હતી કે સુદામા કેમ અહીંયા આવેલો છે. ભગવાને રૂકમણીજીને કીધું જો સુદામા બોલે કે મને જોઈએ છે, આખી દ્વારકા લીધો હોય ને બોલ માગે તો, પણ એ મોઢામાંથી કશું બોલશે નહીં. ખરેખર બોલ્યો પણ નહીં કશું અંદર. તો કેમ આવ્યો? બસ તમારા દર્શન કરવા માટે. ઉપરથી ભગવાનને કશું વસ્તુ આપી, વસ્તુ આપી, લીધી નહીં, આપીને આવ્યા હતા એને. પણ ભગવાન એનો મનોભાવ જાણતા હતા. તો આ પ્રેમનું એક આદાન પ્રદાન હતું. તેવું નહીં કે ભગવાન સુદામાને મહેલો આપી દીધા એટલે સુદામા ખુશ થઈ ગયો. સુદામા પહેલા પણ ખુશ હતા ને મહેલ બની ગયા પછી પણ ખુશ હતા. એને કઈ ફરક પડ્યો નહીં. કારણ કે ભક્ત જે છે હંમેશા ભગવાનને સંતુષ્ટ કરવા માંગતા હોય છે, અને જે ભગવાન છે પોતાના ભક્તોને સંતુષ્ટ કરવા માંગતા હોય છે. આને કહેવાય હોરાહોરી, કોમ્પિટિશન છે. બીજી એક વાત આવે છે, પિતામહ ભીષ્મ જે હતા એ અર્જુનના વખાણ કરે છે. હા, જ્યારે પોતે મૃત્યુશય્યામાં હતા તો અર્જુન અને કૃષ્ણ બંધુ બધા પાંડવો હાજર હતા, અને કહે છે કે અર્જુન તું ભાગ્યશાળી છે. શું છે? તું ભાગ્યશાળી છે.
તારો રથ ચલાવવા કોણ હતા? ભગવાન કૃષ્ણ. એ કેટલા મહાન છે. મેં પ્રણ લીધું હતું કે કાં તો હું અર્જુનને મારી નાખીશ, કાં તો કૃષ્ણ યાદવ પોતાનું જે વચન છે તોડી નાખે, એમાંથી એક. પરંતુ કૃષ્ણ યાદવ કુંતીને પ્રતિજ્ઞા આપેલી કે 5 પાંડવોનું રક્ષણ કરવું મારી જવાબદારી છે. અને છતાં પણ ભગવાન કૃષ્ણએ મારું વચન પણ રાખ્યું, કુંતીનું પણ રાખ્યું, અને પોતાનું વચન બી તોડી નાખ્યું. એને અર્જુનને બચાવવા માટે પોતાનું વચન શું હતું કે કોઈ શસ્ત્ર ઉપાડશે, છતાં ભગવાન કૃષ્ણ શસ્ત્ર ઉપાડે છે. કોને મારવા માટે? વિષ્ણુદેવને. તો પોતાનું વચન તોડી નાખ્યું ભગવાને. કેમ? વિષ્ણુનું વચન પાળવા માટે. અને અર્જુન કુંતીને જે વચન આપેલું હતું, કુંતી એ વચન પાળવા માટે. તો આ ભગવાનની ભક્ત વત્સલતા છે. કેવી રીતના ભગવાન જે છે પોતાના ભક્તોની સેવા કરવા હંમેશા આતુર રહે છે, આતુર રહે છે. પણ કેવા ભક્તોની? ખાલી 1 દિવસ 2 દિવસ અઠવાડિયામાં ભક્તો નહીં. અનન્યસ ચિંતયંતો મામ એ જના માં ઉપાસતે તેસામ નિત્યયુક્તાનામ યોગક્ષેમ હામ્ય. ભગવાન ગીતામાં કહે છે જે અનન્યસ ચિંતયંતો મામ એ જના મામ પર્યુપાસતે. એક વાર્તા છે ચૈતન્ય ચરિતામૃતની અંદર. હા, અમારા ગૌડિયા સંપ્રદાયની અંદર એક આચાર્ય થઈ ગયા, જેનું નામ છે માધવેન્દ્રપુરી. શું નામ છે? માધવેન્દ્રપુરી. તો એક વાર ગોપીનાથજીના મંદિરમાં ગયા હતા, હા, રેમુના. અને ત્યાં જોયું ભગવાનને સરસ સરસ ખીરનો ભોગ લાગે. એમને વિચાર્યું કે જો આ ખીર થોડી ઘણી મને મળી જાય, હું ટેસ્ટ કરું, તો પછી અમારું જે મંદિર છે ગોપીનાથનું, ગોપાલનું, એમાં આવી ખીર બનાવીને અમે ભોગ લગાવીએ. પછી વિચાર કર્યો કે આજે ભગવાનને ભોગ લાગી નથી, હું ક્યાં વિચારું છું, થોથું જે બહાર આવી ગયા ને બેસી ગયા. તો ભગવાનને જે કટોરા ભોગ લાગ્યા હતા એમાંથી ભગવાનને એક કટોરો ચોરીને મૂકી દીધો પાછળ. રાતે બધું મંદિર બંધ થયું, એ પૂજારીને ઉઠાડે છે, ઉઠ બહાર જા, એક સાધુ છે એના ખીર દઈ આવું કે મેં રાખી મૂકી છે અહીંયા. એટલે ભાઈ ખીર દેવા જાય છે કે ભાઈ ગોપાલે તમારા માટે ખીર મોકલી છે. તો ભગવાન કામના તક લઈને ઉભા હતા, કાલે કઈ માની કાર્ય દવું કશું એટલું હતી. કારણ કે માંદપુરી જતા એની વૃત્તિ કેવી હતી? અયાચક વૃત્તિ. એ કોઈની પાસે કશું માંગે નહીં. ભગવાને ખીર આપી. અને એની પહેલા જયારે માંદપુરી વૃંદાવનમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા તો પોતે બેઠા હતા ત્યારે એક છોકરો, 5-7 વર્ષનો છોકરો આવ્યો અને કીધું બાબા આ દૂધ પીઓ કે. દૂધ પીઓ? બરાબર, તને મોકલો કોને અહીંયા આવું કે? તો કે અહીંયા બધા કુવામાં પડી બાયો પાણી ભરવા આવેલી છે. એને કીધું સાધુ બિચારા ભૂખા છે, એને દૂધ લીધું છે કે દૂધ દી આવું કે આને, એવું કે દૂધ આપવા આવ્યો છે એવું કે. તો કે તું કોણ? તો કે હું અહીંયાનો ગોપાળ છું, એટલે હું ગાયો ગોળ ચરાવું છું બધું. કે અમારા ગામમાં કોઈ ભૂખું રહેતું બધી આ દૂધ તમે પી લો કે. માંદા પર દૂધ પી ગયા. પછી લાઈટ થઈ કે દૂધ આપવા આવ્યું કોણ અહીંયા, એવું કે. પછી એમને ખબર પડી કોણ હતું? એ ભગવાન કૃષ્ણ હતા. તો કૃષ્ણ તો હંમેશા ભક્તોની સેવા કરવા હંમેશા તત્પર જ છે, પરંતુ ભક્ત પણ ભગવાનની સેવા કરવામાં તત્પર હોવો જોઈએ. પણ ભક્ત વિચારે ભગવાન પગ લાંબા કરું, તમે દબાવો મારા પગ, તો એ ભક્તિ કહેવાય નહીં. એ શું છે? પાખંડ છે બધા. તત્પરતા હંમેશા ભક્તો તરફ થવી જોઈએ. ભક્તો કોઈ દિવસ ભગવાનની સેવા લેવા માંગે નહીં. એની ઈચ્છા જ ના હોય કે ભગવાનની સેવા લઉં. એક અમારા આચાર્ય છે સનાતન ગોસ્વામી. હા, એક વાર એમને ઈચ્છા થઈ, રૂપ ગોસ્વામી, એની ઈચ્છા થઈ કે હું મારા ભાઈને મારા ઘરે પ્રસાદ લેવા બોલાવું, પણ ખવડાવું શું? કે હું જોઈએ ને કે ભિખારી છે બધા, તો હું ખવડાવે એને વિચારતા હતા. એટલામાં એક છોકરી આવી, હા, 10-12 વર્ષની છોકરી, કે બાબા હાલો અમારા ઘરમાં પ્રસંગ હતો, ત્યાં સીધું રાખો બધો રહ્યો કે તમે. છોકરી આપીને વહી ગઈ. સારું છે, આજે મારે ખવડાવતું મળી ગયું, મને બધું રાંધ્યું. અને સનાતન ગોસ્વામીને બોલાવે છે, તમે પ્રસાદ ગ્રહણ કરો કે. એટલે પ્રસાદ ગ્રહણ કર્યો. પછી સનાતન ગોસ્વામી રૂપ ગોસ્વામીને પૂછે છે કે આપણે બધા ભિખારી છે, જંગલમાં રહીએ છીએ અહીંયા,
આટલી બધી વસ્તુને બનાવી કેવી રીતે નવું તેમ લેવા કઈ સામગ્રી બધી એ છોકરી હવે આપી ગયું કે આટલે છોકરી આવા જંગલમાં કોણ આવી જાય કે અહીંયા આટલે પછી લેટ થઈ કે છોકરી કોણ હતી તો કે તો રાધા રાણી હતા આવ્યું કે આપી ગયા તે ભૂલ કરી તારે રાધા રાણીની સેવા લેવાય આપણે સેવા કરવા માટે સેવા લેવા માટે નથી તો ભક્તો છે એ ભગવાનની સેવા તમે તક ગોતતા હોય અને ભગવાન પણ પોતાના ભક્તોની સેવા કરવાની તક હોતા જ્યાં એને તક મળે ભગવાન સેવા કરી નાખે અને જ્યાં ભક્તોને તક મળે ભગવાનની સેવા કરતા હોય તો આ પ્રભુએ સમજાવે છે કે એ જ પ્રમાણે ભગવાન પર ભક્તની કોઈ પણ સેવા કરવાનો અવસર શોધતા હોય છે કેવી રીતના ઓપોર્ચ્યુનિટી મળે બીજા મારા આચાર્ય છે રઘુનાથદાસ ગોસ્વામી એ પોતે હરે કૃષ્ણ મંત્ર જપ કરતા હતા તો એ કુટીર કે ઝૂંપડી કે બાંધેલી નથી એનો ધૂપ હતી તડકો હતો તો રઘુનાથદાસ ગોસ્વામી ખૂબ મહાન ભક્ત હતા તો એમના માથા પર શ્રીમતી રાધા રાણી પોતે પોતાની સાડીનો છાયો લઈને ઉભા આવી રીતના કે ધૂપ લાગે નહીં જયારે એમને ખબર નથી કે કોણ ઉપર એવી રીતના છાયો રાખ્યો છે જયારે ખબર પડી તો અમને ઝૂંપડી માંગી પોતાની કે નહીં આ તો કે સેવા લીધી એમની પાસેથી હા તો ભક્તો જે છે હંમેશા ભગવાનની સેવા કરવા માંગે સેવા લેવાની નહીં સેવા કરવાની હંમેશા તો આ રીતે બંધુ વચ્ચે એક ફિટ સંબંધ બને છે જેમ કે અહીંયા લાગે છે પોતે આજ્ઞા આપનાર થવાને બદલે પોતાનો શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા આપવાની ચડિયાતી સ્થિતિ ગ્રહણ કરે તેમાં તેઓને વિશેષ આનંદનો અનુભવ થાય છે જ્યારે કોઈ ભક્ત ભગવાનને ઓર્ડર કરે તો એમ કે ચૈતન્યમાં લખેલું છે ભગવાન કૃષ્ણ કહે છે કે કોઈ વેદોની સ્તુતિ કરે પુરુષોક્ત વિષ્ણુ સહસ્રનામ સ્તુતિ કરે એ મને એટલો આનંદ નથી આપતો જેટલો આનંદ મને આપે છે કે યશોદા માતા મને ખખડાવે લાકડી લઈને પાછળ દોડે એ મને વધારે આનંદ આપે છે અથવા તો ગોપીઓ મને ઠપકો આપે એ મને વધારે આનંદમય લાગે છે ના કે વેદોની સ્તુતિઓ બધી હવે આપણે ગાળો દઈએ ભગવાનને તો ભગવાનને ગમશે હા પણ જે વૃંદાવન યશોદા માતા છે ગોપીઓ છે એ કે ઠપકો આપતા એ ભગવાનને ગમે છે કેમ તો આપણે નકલ કરીએ એમની ચાલો નીચે જઈને ભગવાનને કહીએ એ કાળિયા તું આવી જા બેસી જા આવી રીતના આપણે બોલીશું આવી રીતના અંદર એ તો આપણી અધિકાર આપણો છે નહીં જે મુકેશ અંબાણીનો ભાઈબંધ હોય એ મુકેશ અંબાણીને કે મુકા બેસી જા હા ને આપણે જેને કે મુકા બેસી જા તો શું થાય ત્યાં જઈને મુકાના પાસે ઘણા બધું ભાઈ બધા અંદર કા પકડીને ફેંકી દે બધા ત્યાં સાઈડ પર આપણાને તો આ તો ભગવાન છે તો પહેલા તો આપણે ભગવાનના વિશ્વાસનીય ભક્ત થવું પડે હા ભગવાનના વિશ્વાસ જીતવો પડે ભગવાનનો એમને ડાયરેક્ટ જમ્પ મારવા જાય તો શું બની જાય સહજિયા શું બની જાય સહજિયા તો એટલા માટે શરૂઆતની અંદર ભગવાનને આદર આપતા શીખવું જોઈએ ભગવાન મહાન છે આપણે શું છે ખૂબ તુચ્છ છે તો આપણું કર્તવ્ય છે જે મહાન છે દરેક પ્રકારથી એમની સેવા કરવી દાસ બનવું એમના અત્યારે આપણા મનમાં બીમારી શું છે બોસ બનવાની પણ બોસ બનવાની બીમારી દૂર થાય અને દાસ આપણે બનીએ અને દાસ બનીને આપણે જયારે પૂર્ણ થઈએ મેચ્યોર થઈએ ત્યારે આ સ્વીટ સંબંધ આગળ જઈને સ્થાપિત થાય છે દાસ મહિના પહેલા સીધા બોસ બનવા જાય તો શું થાય સહજિયા ઘણા સહજિયાઓ છે બધા કે સહજિયા વાળી ભક્તિ એ વાસ્તવ ભક્તિ કહેવાય નહીં ઉત્પાદમાં ચાલે તો આપણે પ્રોપર ભક્તિ પથમાં રહીને ભક્તિ કરવી જોઈએ દરેક સ્ટેજમાંથી પાસ થવાનું હોય હા ભક્તિના અલગ સ્ટેજ છે હા પહેલો સ્ટેજ છે આદો શ્રદ્ધા શું છે આદો શ્રદ્ધા જે વ્યક્તિમાં થોડી શ્રદ્ધા હોય એ વ્યક્તિ ભક્તિનો પ્રારંભ કરે આદો શ્રદ્ધા ત્યારબાદ આવે સાધુ સંગ થોડી શ્રદ્ધા હોય પછી શું કરે સાધુ સંગ જેમ કે તમે બધા શું કરો છો અત્યારે સાધુ સંગ બધા સત્સંગમાં આવ્યા છો અને કહેવાય સાધુ સંગ સાધુ સંઘમાં સત્સંગ કરવો સાધુ સંઘમાં સેવા કરવી સાધુ સંઘમાં પ્રસાદ ગ્રહણ કરવો હા
આ બધી સાધુ સંઘ કહેવાય. સાધુ સંઘ પહેલો આદો શ્રદ્ધા, પછી સાધુ સંઘ. ત્યારબાદ થર્ડ લેવલ આવે છે ભજન ક્રિયા. શું આવે? ભજન ક્રિયા એટલે ત્યારબાદ વ્યક્તિ એક પ્રમાણિત ગુરુના માર્ગદર્શનની અંદર ભક્તિમય સેવા કરવાનો પ્રારંભ કરે, ભજન કરે. ભજન એટલે જે ભક્તિના શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ જે અંગો છે બધા, એનું પાલન કરવાનું ચાલુ કરે. એને કહેવાય ભજન ક્રિયા. જે ગંભીરતાથી ભક્તિમાં લાગી જાય એને કહેવાય ભજન ક્રિયા. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેજ આવે છે ભજન ક્રિયા પછી અનર્થ નિવૃત્તિ. અનર્થ નિવૃત્તિ એટલે ત્યારબાદ વ્યક્તિ જે ભક્તિમાં અનુકૂળ નથી, અનર્થ છે બધા, એને ધીરે ધીરે શું કરવાના? નિવૃત્ત કરવાના. જેમ કે માંસ ખાવું, દારૂ પીવું, જુગાર રમવું, વિચાર કરવો, માંડ મસાલા ખાવા, ફિલ્મ જોવા જવું, ફલાણું કરવું, ઢીકણું કરવું, આપણે શું કહેવાય? અનર્થ. જે ભક્તિમાં ઉપયોગી છે નહીં. જે આપણે આપણા ભોગ માટે ભેગા કરેલા એ બધા શું કરવું? છોડવા. અનર્થ નિવૃત્તિ. જ્યારે અનર્થ નિવૃત્તિ થઈ જાય પૂર્ણ રૂપે, ત્યારબાદ આવે છે નિષ્ઠા. શું આવે છે? ત્યારે ભક્તિમાં વ્યક્તિ શું બની જાય? નિષ્ઠા. હવે એ નિષ્ઠાના સ્તરથી નીચે આવશે મોસ્ટ પ્રોબેબલી આગળ પ્રગતિ કરશે. હા, નિષ્ઠા. નિષ્ઠા પછી શું આવે છે? રુચિ. શું આવે? રુચિ. રુચિ પછી શું આવે? આસક્તિ. અને આસક્તિ પછી ભાવ, અને ભાવ પછી પ્રેમ. આ સેમ જ છે. જેવી રીતે તમે દૂધ ગરમ કરો, તો દૂધ ગરમ કરો એટલે પેલા શું થાય? દૂધ થોડું ઉકળે, શું બને એમાંથી? મલાઈ. વધારે ગરમ કરો તો શું બને? ગાઢું દૂધ. વધારે ગરમ કરો તો રબડી. વધારે ગરમ કરો તો છેલ્લે પેંડા બને. શું બને? છેલ્લે પેંડા બને. તો ભક્તિ કેવી છે? આદો શ્રદ્ધા. એ શ્રદ્ધા જેમ ગાઢ થઈ જાય તો છેલ્લે શું બની જાય? એ પ્રેમ બની જાય. પણ દૂધના વચ્ચે તમે નાખી દો, મીઠું નાખી દો, વચ્ચે ગમે નાખી દો, દૂધ બગડી જાય બધું આપણું. તો એવી રીતના આપણે આ ભક્તિને પ્રોપર માર્ગમાં પાલન કરીએ. આદો શ્રદ્ધા, સાધુ સંઘ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ. હવે કોઈ સીધા દૂધને ગરમ કર્યા વગર જમાવા જાય સીધા અંદર પેંડા બનાવવા, તો શક્ય છે નહીં. શોર્ટકટ કઈ છે નહીં. જે પ્રોસેસ છે પ્રોસેસ છે. તો આ રીતે આપણે ભક્તિની પ્રોસેસને ગંભીરતાથી પાલન કરીએ તો ધીરે ધીરે આ પ્રેમનો અનુભવ કરી શકીએ. આપણે ભગવાન કૃષ્ણનો પ્રેમ, આપણે ભગવાનને પ્રેમ અર્પણ કરીએ, ભગવાન આપણને પ્રેમ અર્પણ કરે. અને આ જે ભક્તો વચ્ચે છે, ઇવન ભક્તો વચ્ચે, ભગવાન વચ્ચે, બધા વચ્ચે એક સ્વીટ સંબંધ સ્થપાય છે, એક પ્રેમ સંબંધ સ્થપાય છે, જે દરેક જીવની આવશ્યકતા છે. બહારના જગતમાં તો શું છે? આજકાલ એવા કોઈ સારા સંબંધ રહ્યા? દરેક સંબંધ કેવા છે? સ્વાર્થ ઉપર જ છે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં સુધી હારા, જ્યારે સ્વાર્થ ખતમ, સંબંધ પણ ખતમ. ભલે હગો પત્ની હોય કે હગો ઘરવાળો હોય કે હગી બેન હોય, હગો ભાઈ, મા બાપ, ગમે તે હોય, બધા કેવા છે? સ્વાર્થ ઉપર આધારિત સંબંધ. હા, એટલે આધ્યાત્મિક જગતમાં એવો કોઈ સ્વાર્થ હોતો નથી. ત્યાં ટોટલી સર્વિસ એટીટ્યુડ છે બધાનો. કોઈનો કોઈ સ્વાર્થ છે નહીં. જ્યાં સુધી સ્વાર્થ રહેશે ત્યાં સુધી જગતની અંદર ફટકા ખાતા રહેશે બધા. હા, એટલા માટે કૃષ્ણ ભક્તિ છે આ એનો અલ્ટરનેટિવ છે. હા, એનો અલ્ટરનેટિવ છે કે કેવી રીતના આપણે ભગવાનને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ, ભગવાનની સેવા કરીએ. અને જે ભગવાનની સેવા કરશે એ બધા જીવોની સેવા કરશે. હા, એ ભક્તિના બી અલગ અલગ 3 સ્ટેજ છે. કનિષ્ઠ ભક્ત, મધ્યમ ભક્ત અને ઉત્તમ ભક્ત. જે કનિષ્ઠ ભક્ત છે એ શું વિચારશે? હું ને ભગવાન, બીજું કોઈ નહીં. હું ને ભગવાન, બીજું કોઈ નહીં. એ કનિષ્ઠ ભક્ત કહેવાય. જ્યારે થોડો વધારે એડવાન્સ થાય તો એને દેખાશે હું બી છું, ભગવાન પણ છે, અને ભગવાનના બીજા ભક્તો પણ છે, અને અભક્તો પણ છે બીજા જે ભગવાનની ભક્તિ કરતા નથી. 4 લોકો દેખાય છે. અને જે વધારે પ્રગતિ કરે એ શું જોશે? કે બધા ભગવાનના ભક્તો છે, હું જ ખાલી ભક્ત નથી. બાકી બધા શું છે? ભગવાનના ભક્તો. જ્યારે કનિષ્ઠ વિચારે હું જેટલો ભક્તો છું, બાકી કોઈ ભક્ત નથી, હું જેટલો મહાન ભક્ત છું. તો ભક્તિના બી અલગ અલગ 3 પ્રકારના સ્ટેજ છે.
તો જેમ જેમ ભક્તિમાં પ્રગતિ કરે એમ તેમ એનું વિઝન ક્લિયર થતું જાય બધું. પરંતુ જે કનિષ્ઠ અવસ્થામાં રહે, કનિષ્ઠ અવસ્થામાં એક જન્મ કરોડો કરોડો જન્મ સુધી કરી શકે. જે પ્રોપર કનિષ્ઠ અધિકારીમાંથી આગળ આવે નહીં, એટલીસ્ટ મધ્યમ અધિકારી ભક્ત સુધી પહોંચવું. તો મધ્યમ અધિકારી ભક્ત છે એ બીજા ભક્તો સાથે પણ પ્રેમનો સંબંધ રાખે છે. એટલે કે ભગવાન તમારી સાથે પ્રેમ સંબંધ, બાકી બધા ભક્તો સાથે ઝઘડો કરવાનો નથી. તો એ મધ્યમ અધિકારના લક્ષણ છે, એ કનિષ્ઠનું લક્ષણ કહેવાય. તો આપણે બધા એટલીસ્ટ આ લેવલ પર પહોંચવું જોઈએ. ત્યારબાદ ઉત્તમ અધિકારી ભક્ત. તો ઘણો લાંબો વિષય છે એવા, પણ સમય ઓછો છે. તો સંક્ષિપ્તમાં આ છે કે દરેક જીવે ભગવાનને સેવા અર્પણ કરવાનું શીખવું જોઈએ. કેટલું ભગવાનને સેવા કરું, હું ભગવાન પાસે માંગુ છું એ આપણી ઈચ્છા, હું કેટલું ભગવાન માટે કરું, નહીં કેટલું ભગવાને કર્યું. એવું નહીં કે ભગવાન તમે મારા માટે શું કર્યું, ભગવાન તો કરે જ છે. ભગવાન જો ગણાવે આપણાને હું તમારે શું કરું છું તો આપણી આંખો ફરી જાય બધી એવી રીતના અંતરે. છતાં લોકો ગાડો બધા આપતા ગયા, ભગવાન તમે મારા માટે શું કર્યું. ભગવાન કે તને સવારે ઉઠાડું છું, તારે મારે પાણી દેવું છું, તારું ખાવાનું પચાવું છું, કાઢું છું, ખાઈ તે લોહી બનાવું છું, અને કેટલી બધી વસ્તુ લખી લખીને તમને આપે. તમને ખબર પડે કે ભગવાન હું નથી કરતા આપણી માટે. આપણે શું કરીએ છીએ ભગવાન માટે? રોજ રોજ ડાયરીમાં લખો તમે, આજે મેં ભગવાન માટે શું કર્યું. ખાલી બસ એક માળા કરી, એ બી આમને હાલતા ફાલતા કરી. તમે તમારી એક મારા ભગવાન નોકર બનાવવા માંગો, તમે તમારા નોકર બની જાય તમારા અંદરથી. તો કેમ? કારણ કે ભગવાન જે છે એવી રીતના કોઈના શરણ થતા નથી. તમે ભગવાન શરણ થાઓ, ભગવાન તમને શરણ થશે. ઠીક છે. હરે કૃષ્ણ. કોઈનો કોઈ પ્રશ્ન હોય આ વિષય ઉપર, કોઈ ટીકા હોય તો બધા કહી શકો છો. કોમેન્ટ. ઓકે. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય.